રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર ભારત દેશમાં રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે। તમામ દેશવાસીઓને ક્રાઇમ રિપોર્ટર્સ ન્યૂઝ પરિવાર તરફથી રમઝાન ઈદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। વાત કરીએ સમાચારની તો અમદાવાદના સાણંદમાં વિરોચનનગર મુકામે ઈદગાહ ખાતે છારોડી, કાલાણા, ગીબપુરા, સાણંદ શહેર સહિતના વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં સામૂહિક ઈદની નમાઝ અદા કરી। સમગ્ર ભારત દેશમાં આજે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે। તમામ દેશવાસીઓને ક્રાઇમ રિપોર્ટર્સ ન્યૂઝ પરિવાર તરફથી રમઝાન ઈદની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા દેશભરમાં ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। ત્યારે અમદાવાદના સાણંદમાં વિરોચનનગર મુકામે ઈદગાહ ખાતે છારોડી, કલાણા, ગીબપુરા, સાણંદ શહેર સહિતના વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં સામૂહિક ઈદની ખાસ નમાઝ અદા કરી હતી અને નમાઝ બાદ દેશમાં શાંતિ, ભાઈચારો, અમન તેમજ કોમી ઇખલાસ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરીને બધા જ ભેદભાવ ભૂલીને એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી। ઉલ્લેખનીય છે કે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર માસ એટલે રમઝાન મહિનો, જેમાં એક મહિના સુધી મુસ્લિમ ભાઈઓ અને બહેનો પૂરો મહિનો ખુદાની બંદગી સાથે પવિત્ર રોજા રાખતા હોય છે અને રાત્રે તરાવીની નમાઝ પડતા હોય છે। રમઝાન માસ પૂર્ણ થતાની સાથે ચાંદ દેખાતા બીજા દિવસે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવે છે। ઈદની ખુશીને બમણી કરવા માટે મુસ્લિમ બિરાદરો ઘરે આવેલા મહેમાનોનું સ્વાગત શીર ખુરમા ખવડાવીને કરે છે। ખાસ કરીને વાત કરીએ તો ઈદના તહેવારને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। બ્યુરો રિપોર્ટ ફઝલ ખાન પઠાણ સાથે ફૈઝાન ખાન પઠાણ, ક્રાઇમ રિપોર્ટર ન્યૂઝ, સાણંદ, અમદાવાદ। समस्त વિરોચનનગર ગામના મુસ્લિમ બિરાદરો તથા આજુબાજુથી નમાજ અદા કરવા આવેલ તમામ મુસ્લિમ બિરાદરો તરફથી તમામ ભારતવાસીઓને ઈદ મુબારક। આજે પહેલી સવ્વાલ હિજરી સન 1946 અંગ્રેજી તારીખ 31/3/2025ના રોજ વિરોચનનગર ઈદગાહ ખાતે સવારના 8 વાગે ઈદની નમાજ અદા કરવામાં આવેલ। ઈદની નમાજ અદા કર્યા બાદ તમામ ભારત દેશ માટે તેમજ તમામ વિશ્વ માટે દુઆ કરવામાં આવેલ અને દુઆની અંદર ખાસ અલ્લાહથી માંગવામાં આવેલ કે તમામ ભારત દેશમાં તેમજ દુનિયાની અંદર ચેન, અમન અને શાંતિ જળવાઈ રહે તેમજ ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી ખાસ દુઆ કરવામાં આવેલ। ત્યારબાદ તમામ મુસ્લિમ બિરાદરો એકબીજાના ગળે ભેટી હાથ મુસાફો કરી પોતાની ખુશીઓનો ઇઝહાર કરેલ અને પોતાના દિલને એમ કે તમામ લગજીશોથી, તમામ ખતાઓથી પાક કરી અને પોતાના દિલની ખુશીનો ઇઝહાર કરેલ। ચેનલના માધ્યમ દ્વારા એ મેસેજ આપવામાં આવે છે કે જે રીતે આ ઈદનો તહેવાર ખુશી, ભાઈચારા અને શાંતિનો તહેવાર છે, તે જ રીતે પૂરા દેશની અંદર ભાઈચારો, અમન અને શાંતિ જળવાઈ રહે। नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम। तालुका साणंद और विरोचन नगर, गाँव विरोचन नगर के अंदर आज ईदगाह की नमाज के अंदर आकर हमने ईद उल फितर की नमाज अदा की और तारीख के हिसाब से 31 मार्च 2025 के अंदर, और उसके अंदर हमने आकर ईदगाह के अंदर नमाज अदा की सबने मिलकर। और ईद उल फितर के दिन के पहले हम महीने के रोज़े भी रखते हैं और रोज़े रखने के बाद हम उसके अंदर ज़कात भी निकालते हैं और गरीबों को हक तक पहुंचाते हैं। और नमाज़ पढ़ने के लिए आते हैं तो ईद उल फित्र और फितरा अदा करके आते हैं। मालदार तो ईद के अंदर खुशी खुशी आता है, इसलिए कि खुशी खुशियाँ उसके पास माल सब कुछ होता है और गरीब के पास कुछ नहीं होता।
उसको सदका दिया जाता है, सदके फित्र, तो वो भी खुशी खुशी ईदगाह के अंदर आए। चैनल के माध्यम से मैं एक बात कहना चाहता हूँ कि पूरे देशवासियों को कि दुनिया के अंदर अमन चैन सुकून वाली ज़िंदगी को बाकी रखने की फ़िक्र करें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं मौलाना मुनव्वर आज तारीख़ 31/3/2025 आज ईद उल फित्र का दिन है और ईद उल फित्र का दिन अल्लाह रब्बुल इज़्ज़त ने हम मुसलमानों को रमज़ान के रोज़ों के तोहफ़े में दिया है कि रमज़ान के महीने में हम मुसलमानों ने पूरे महीने रोज़े रखे, कुरान की तिलावत की, तरावी में खड़े रहे। उसके सिले में ये मग़फ़िरत का दिन, ईद उल फित्र का दिन अल्लाह रब्बुल इज़्ज़त ने हमको दिया है। तो आज साणंद तालुका के विरोचन नगर गाँव की ईदगाह में और गाँव के मुसलमानों ने और अतराफ़ के रहने वाले मुसलमानों ने जमा होकर विरोचन नगर गाँव की ईदगाह में ईद की नमाज़ अदा की और ईद की नमाज़ के बाद दुआ भी की गई और दुआ के अंदर मुल्क भारत के अंदर अमन शांति बनी रहे, एकता बनी रहे, भाईचारा बनी रहे, इसके लिए भी दुआएं की गई। और दुआ के बाद आपसी सारी रंजिशों को बुलाकर मुसलमानों ने गले मिलकर खुशी का इजहार किया। वालेकुम अस्सलाम व रहमतुल्लाह।